તો ગાંધીનગરના દહેગામમાં પશુપાલકો આક્રમક બન્યા। દહેગામમાં પશુપાલકોએ વૃક્ષ વડે રસ્તો રોકીને વિરોધ નોંધાવ્યો। દહેગામ કપડવંજ હાઈવે પર દેવકરણ મુવાડાનો રસ્તો રોકી દીધો હતો, જો કે પોલીસે વૃક્ષને હટાવી રસ્તો ખોલાવ્યો। પશુપાલકો પોષણક્ષમ ભાવ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, પશુપાલકોનો વિરોધ અમદાવાદની ડેરીમાં દૂધ ભરાવાને લઈને છે, પોષણક્ષમ ભાવને લઈને છે કે પછી અન્ય કોઈ કારણ છે? શું મામલો છે આખો? આજે સવારથી જ પશુપાલકો ગાંધીનગર તાલુકાના ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના આસપાસના પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમની માંગ છે કે એમનું દૂધ મજૂર ડેરીમાં જાય, પરંતુ જે નિર્ણય લેવામાં આવ્યો અને જે જોહુકમી ચલાવવામાં આવતી હોવાનો આરોપ અને દાવો પશુપાલકો કરી રહ્યા છે કે એમને ફરજ પાડવામાં આવી રહી છે ઉત્તમ ડેરીમાં તેઓ દૂધ જમા કરાવે, એને લઈને સવારથી જ દહેગામ અને એની આસપાસના નાના નાના ગામડા છે ત્યાં પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। અને હાલ જે લેટેસ્ટ માહિતી મળી છે, દેવકરણના મુવાડા ગામ આવેલું છે કે જે કપડવન જે હાઈવે પર દેવકરણના મુવાડા ગામ છે ત્યાં રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો। ઝાડ થકી થોડા સમય માટે રસ્તો પણ બ્લોક રહ્યો હતો અને એ પછી હવે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ઝાડ હટાવી અને રસ્તો પણ ક્લિયર કરાવ્યો છે। આના પરથી અનુમાન અને અંદાજો લગાવી શકાય છે કે પશુપાલકો કઈ હદ સુધી લડવાની તૈયારી સાથે તેઓ હવે રસ્તા પર ઉતર્યા છે, કેમ કે પશુ એમના છે, એ લોકો પ્રોડક્શન પણ દૂધ પશુમાંથી તેઓ લાવતા હોય છે અને એમના પર ફરજ પાડવામાં આવી રહી છે કે જે સત્તાધીશો છે ઉત્તમ ડેરીના, એમના દ્વારા ફરજ પાડવામાં આવી રહી છે કે એમનું દૂધ ચોક્કસ જગ્યાએ જમા કરવામાં આવે, એને લઈને તેઓ રોષ અને પ્રગટ કરી રહ્યા છે। અત્યાર સુધીની જે માહિતી સામે આવી છે એ પ્રમાણે લગભગ 150 તો આ દ્રશ્યો કે જ્યાં પશુપાલકોએ રસ્તો રોકી દીધો હતો, ઝાડ વડે રસ્તો રોકી દીધો અને વિરોધ નોંધાવ્યો છે। સૌથી મોટી બાબત છે ગાંધીનગરના દહેગામમાં પશુપાલકો આક્રમક બન્યા છે। અર્પિત, અત્યાર સુધીમાં લગભગ 150 થી વધારે પશુપાલકોની અટકાયત કરી લેવામાં આવી છે અને દહેગામ અને આસપાસની પોલીસ સ્ટેશન અથવા તો પોલીસ ચોકીમાં જે પશુપાલકો આંદોલનકારી પશુપાલકો છે એમને લઈ જવામાં આવી રહ્યા છે। થોડા સમય પહેલા માહિતી મળી હતી કે દેવકરણના મુવાડા ગામ આવેલું છે કપડવંજ હાઈવે પર, ત્યાં પશુપાલકોએ રસ્તા પર વૃક્ષ મૂકી અને રસ્તો બ્લોક કર્યો હતો, પરંતુ આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને હાલ એ રસ્તો પણ ક્લિયર કરાવી દીધો છે। એટલે પાછલા 3 થી 4 દિવસ થયા આ આંદોલન પશુપાલકોનું ચાલી રહ્યું છે અને તેમની એક માંગ છે કે અગાઉ પોતાનું દૂધ છે એ ચોક્કસ જગ્યાએ એટલે કે મજૂર ડેરીમાં